ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો છો, જો તમે ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરો છો તો તમને સજા મળશે। સજા કેવી મળશે? તો આખા ગામ તરફથી તમારો સામાજિક આર્થિક બહિષ્કાર કરવામાં આવશે। તમને જીવન જરૂરિયાતની વસ્તુ તો ઠીક, પરંતુ પ્રાથમિક સુવિધા જેમ કે પાણીની સુવિધા પણ નહીં આપવામાં આવે। કોઈ દુકાનદાર તમને વસ્તુ પણ નહીં વેચે। સાંભળીને તમને નવાઈ લાગે છે ને કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં અને તેના પુરાવા રજૂ કરીએ તો ઇનામ મળવું જોઈએ, સજા શા માટે મળવી જોઈએ? પરંતુ આ ઘટના હકીકતમાં બની છે। ભરૂચમાં એક ગામ છે, ત્યાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની સજા મળી છે કે આખા પરિવારનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે। અને એને પંચાયતમાંથી કરી તો મૂકવાનો છે, આજે નહીં નીકળે તો 15 બધી ગ્રામ સભા બોલાવીને એને કરી નાખે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે। ભરૂચના કવિઠા ગામના વિડીયો સામે આવ્યા છે, જેમાં પંચાયત દ્વારા સભા બોલાવવામાં આવી અને એ સભામાં એવું નક્કી કરવામાં આવ્યું કે હેતલબેન અને તેમના આખી પરિવાર જે છે તેમનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવશે। જે વ્યક્તિ આ સામાજિક અને આર્થિક બહિષ્કારમાં ભાગ નહીં લે તેનોય સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવશે। તેમને પાણી નહીં આપવાનું, દુકાનદારો તરફથી કોઈ સામાન તેમને વેચવામાં નહીં આવે અને કોઈ પણ પ્રસંગોમાં ન તો તેમને બોલાવવામાં આવશે ન તેમને ત્યાં જવાનું। તેમના ઘરે મરણ થઈ ગયું હોય તો મોતે પણ નહીં જવાનું। આવો નિર્ણય લેવામાં આવ્યું છે કવિઠા ગામની ગ્રામ પંચાયત દ્વારા। નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? તો હેતલબેન પંચાયતના સભ્ય હતા અને ગ્રાન્ટ પાસ કરવાની બાબતે ભ્રષ્ટાચાર થતો હતો। એ ભ્રષ્ટાચારને સામે તેમણે અવાજ ઉઠાવ્યો, તેના પુરાવા રજૂ કર્યા અને તેમણે પુરાવા રજૂ કર્યા એટલે તેમની સામે આ પ્રકારેની કાર્યવાહી કરવામાં આવી, જે માનવીય રીતે પણ ખોટી છે અને બંધારણીય રીતે પણ ખોટી છે। પહેલા અહીં એ વિડીયો જોઈએ, જેમાં તે આખા પરિવારનો સામાજિક આર્થિક બહિષ્કારની વાત કરવામાં આવી રહી છે। હા, તો કોઈ પ્રસંગ માં નહીં, એની જેમ મોટ થાય તો જવાનું રહેતું નહીં આપણે ને આપણી ઘેરે ના હોય કોનું નહીં, પાણી નો હોય નહીં, દુકાન વાળા નો હોય, એને કશું વસ્તુ આપવાનું થતું નહીં। એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં। દરેક દુકાન વાળાને બધા રસ્તાનું કઈ કરવાનું, કાકા જોડે હોય આપણે સંબંધ રાખવાનો થતો નહીં। જો કાલે કોઈ એમની જોડે છે, અત્યારે હાલમાં આપણી પાસે એક આવી ગયા છે, બીજા ભાઈ છે, આપણે કાલે સહી કરાવવાની। મારી વાત સાંભળો, કાલે આપણી લોકો પણ જે લોકો અત્યારે નહીં કે તારો ટક્કો કાલે એ બી સહી કરી દે તો આપણે એક્સેપ્ટ। કાલે પાછું આવવા માટે એવું નહીં, આપણા વિરોધી નહીં અને એની જોડે જે રહેશે એને આવવું હોય તો આપણા દરવાજા ખુલ્લા છે, પણ જઈ લગીન ના આવે તઈ લગીન તો આ નિયમ બધો ને આ નિયમ એક્સેપ્શન બધો નિયમ ભગુભાઈ મારી વાત સાંભળો, તમે એક્સેપ્ટ કરાવી દીધું બરાબર, બધોની સંમતિ તો તાકી તો હું તો છે જ નહીં। એક્સેપ્ટ કરાવી દીધું ભાઈ વાત સાંભળો, નાના છે બધા બોલી દીધું કે હા, નાના બધા બોલી દીધું હા, પછી મોટા ફરી જશે। ઘરે તો આપણી જગ્યા 2 મહિના પછી તમે જો મોટા ફરી જશે ભાઈ, જે ફરે ને એને કાપી નાખો ને આ વસ્તુની બધી બહુ વીતી ગયેલી છે કે નાના મળી જાય, મોટા બચી જાય। પણ બીજી વાત એ હોબળો કે આ વસ્તુ કાલે એનો ખેતરમાં પાણી નહીં આપણે આપવાનું, કદાચ આપણું થતું હોય તોય નહીં આપવાનું ને એનું આપણે લેવાનું નહીં બરાબર। સાધન હોય ગમે તે પાણી એટલે સમજી લઉં કે બધું જાય બરાબર, એટલે એની જોડે વ્યવહાર રાખવાનો થતો નહીં આપણે। હા, તો કોઈ પ્રસંગ માં નહીં, એની જેમ મોટ થાય તો જવાનું રહેતું નહીં આપણે ને આપણી ઘેરે ના હોય। એટલે આ લોકો શરૂઆત થઈ ગઈ છે એટલે પછી એવું ના થાય, કારણ કે દુકાન વાળો અમલ કરી દીધો છે। બોલો નવાભાઈ થઈ ગઈ, બોલો બોલો। બે દિવસ કાલે તો નીકળવાના છે ફાઇનલ, એટલે સહી કરવી પડશે બરાબર। જેને આપણી આગળ એવો છે એને સહી કરવી પડશે।
જેને સહી ના કરી એટલે આપણે સમજી લેવાનું કે આપણી જોડે નથી. અને આપણને ખબર પડી જશે કે તમને કોણ નહીં એટલે આપણે લિસ્ટ બનાવીશું. એ લિસ્ટ આપણે દરેક દુકાનવાળા હોય આપી દઈશું. ગામને જાહેર કરી દઈશું કે ભાઈ આટલે આપણી જોડે અમે ભાઈ એવા બધા ભવિષ્યમાં તમે સમાધાન કરો. એ તારા કોમની વચ્ચે નહીં કરવાનું. જો ભાઈ એ પણ છે કે આજે નહીં ને કાલે આનો નિકાલ ના આવે તો લગીના બંધારણ છે, પણ એનું જે તારી એ લોકો આવશે એ દિવસે એટલી તૈયારી રાખજો કે આટલી જ સંખ્યામાં ફરી અહીં ભેગું થવાનું, એને અહીં બોલાવવાનું, કોમની માફી માંગવાની અને એને પંચાયતમાંથી કરી મૂકવાનું. કરી તો મૂકવાના છે, આજે નહીં નીકળે તો 15 દાડા પછી ગ્રામ સભા બોલાવીને એને કરી નાખવાનું. પણ એને અહીં આગળ આવીને માફી માંગી ને કોમ કે છે તો જ સમાધાન કરવાનું. હવે આ નિર્ણય અમે કોણ નહીં કરીએ તમે હોય છે ગામવાળાએ અમને કેવું પડશે. હવે તમારે જ બેહવાનું. અહીં બોલો ભાઈ કરવું છે, તમે ના કહો તો ત્યાંથી છેડો ખાલા. બરાબર. અહીં તમે વિડીયો જોયો જેમાં પંચાયતો દ્વારા આખા પરિવારનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. હવે જે પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમાંથી એક વ્યક્તિ દ્વારા આ સમગ્ર મામલે વાત કરવામાં આવી છે અને તેમણે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે પહેલા તો એ સાંભળીએ. મારા સમાજના બધા આગેવાનો મિત્રો બધાને મારા જય માતાજી. અત્યારે આખા વિસ્તારમાં દૂર દૂર સુધી મારી સાથે જે ગામમાં અમારા કવિઠા ગામમાં જે બની રહ્યું છે એ બધાએ વિડીયો દ્વારા જોયું હશે અને ખૂબ મોટો પ્રતિસાદ મને મળી રહ્યો છે આપણા સમાજ દ્વારા. સમાજની બહારના પણ ઘણા લોકો દ્વારા મને પ્રતિસાદ મળી રહ્યો છે. જે થયું છે એ મારા પરિવાર સાથે ખોટું થયું છે. છેલ્લા 1 વર્ષથી મારા ધર્મપત્ની કવિઠાના ગ્રામ પંચાયતમાં સદસ્યશ્રી છે અને તેઓ જ્યારના બેઠા છે ત્યારે આદિવાસી વિસ્તારના 2-4 કામો માટેના અમારા સંઘર્ષ ચાલી રહ્યા છે. થોડું ભ્રષ્ટાચાર વિષયમાં મારા ધર્મપત્નીએ વિરોધ નોંધાયો હતો, જે ભ્રષ્ટાચાર અમારા પંચાયતમાં થયેલો જ છે. આ બધી વસ્તુની પ્રતિક્રિયા રૂપે અમારા ગામમાં એક બહુ મોટી સભાનું આયોજન થયું. એ સભામાં મને ગામ બહાર મૂકી દેવામાં આવ્યા છે. અમારી મૂળભૂત સુવિધાઓ બધી કાપી નાખવામાં આવી છે. જે લોકો અમને સુવિધા આપવાની ઈચ્છા રાખે છે એ લોકોને ધાકધમકી આપવામાં આવે છે કે એમની જોડે પણ આ જ વસ્તુ કરવામાં આવશે. ગામનો ખૂબ મોટો વર્ગ આપણી સાથે છે પણ એટલું બધું પ્રેશર કરીને આ બધું કરવા જઈ રહ્યું છે એ લોકો દ્વારા. તો એના પ્રતિસાદ રૂપે મેં ગાંધીનગર CMOમાં અરજી કરી છે, વિડીયો સહિત અરજી કરી છે, માનવ અધિકાર ગાંધીનગર મેં અરજી કરી છે, પોલીસ મહાઅધિક્ષક ગાંધીનગર મેં અરજી કરી છે, કલેક્ટર શ્રી ભરૂચ મેં અરજી કરેલ છે, SP સાહેબ ભરૂચ ત્યાં પણ મેં વિડીયો સહિત અરજી કરેલી છે. જેટલી કાર્યવાહી કરવાની છે એટલી બધી કાર્યવાહી કરી છે. પરંતુ આજે મારી લાગણી રાખનાર મારો આખો સમાજ, મારો મિત્ર મંડળ બધાના છેલ્લા 72 કલાકથી ખૂબ ફોન આવે છે. એ બધાને હું એક વાત ખાસ જણાવવા માંગુ છું કે આ લડાઈ મારી પંચાયતની છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે અને એ લડાઈમાં હું 100% સાચો છું અને એ લડાઈ મારી ચાલુ જ રહેશે. પરંતુ આ લડાઈને હું કોઈ સામાજિક, કોઈ જ્ઞાતિવાદ કે કોઈ રાજકીય રંગ આપવા માંગતો નથી. એટલે મને ખાલી મારો સમાજ અને મિત્રો એટલી મદદ કરે કે એ લોકો પણ પ્રયત્ન એવા કરે કે આને કોઈ રાજકીય રંગ ના આપે. કોઈ પક્ષની વિરુદ્ધની આ વાત નથી, આ વ્યક્તિ વિશેષના વિરુદ્ધની વાત છે. કોઈ સમાજની વિરુદ્ધની વાત નથી, કોઈ જ્ઞાતિની વિરુદ્ધની વાત નથી. આ એક વ્યક્તિ વિશેષના વિરોધની વાત છે અને એ લડાઈ હું લડી રહ્યો છું. જેમાં આપ સૌએ મને આટલું મોટું સમર્થન આપી રહ્યા છો એ બદલ દિલથી હું તમારો આભાર માનું છું. અને જ્યારે મને જરૂર પડશે ત્યારે હું પહેલો તમને યાદ કરીશ અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે યાદ કરીશ ત્યારે મારી સાથે મારો સમાજ ઉભો જ રહેશે. પરંતુ ફરી એકવાર હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આને કોઈ રાજકીય રંગ આપણે આપવો નથી. આપણે કોઈ પક્ષની વિરુદ્ધમાં ચાલી નથી રહ્યા અને કોઈ જ્ઞાતિ વિશેષની વિરુદ્ધમાં આપણે નથી ચાલી રહ્યા. મારી ભ્રષ્ટાચારની લડાઈ છે અને ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઈમાં મારી જીત નક્કી છે. આ જીતની અંદર મારે સમર્થનની જરૂર પડશે અને પડશે ત્યારે હું તમને યાદ કરીશ અને મને પૂરો વિશ્વાસ છે અને આશા રાખું છું કે મારો સમાજ મારી સાથે આવીને તરત ઉભો રહેશે. આભાર. જય માતાજી.
અહીં તમે જેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તે વ્યક્તિને સાંભળ્યા. આ સિવાય પંચાયત દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પણ તમે સાંભળ્યું. હવે સીધી રીતે પ્રશ્ન થઈ રહ્યો છે કે જો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવે તો આખે આખું ગામ આવી સજા આપશે. અને ચલો સજા ઠીક પણ છે કે ચલો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની નહીં હોય, કોઈ અન્ય વાતની પણ હોઈ શકે, પણ તેમ છતાંય બંધારણ આવી કોઈ સજા આપવાની તમને સ્વતંત્રતા નથી આપતું. બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા છીનવવામાં આવે ત્યારે તે સીધી રીતે બંધારણનું ઉલ્લંઘન છે. માનવીય રીતે પણ આ વસ્તુ ખોટી છે. કોઈ અન્ય ગુનો કરવામાં આવ્યો હોય તો એ તમામ ગુનાની જે કાર્યવાહી છે એ કાર્યવાહી માટે અલગ અલગ કાયદામાં જોગવાઈ છે, પરંતુ પંચાયત પાસે આવો કોઈ અધિકાર નથી કે પંચાયત આ પ્રમાણે સજાના ફરમાન કરે. જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો તદ્દન ખોટો છે. આ પ્રકારેનું વર્તન ક્યારેય ન ચલાવી લેવામાં આવે. જે પ્રમાણે સામાજિક અને આર્થિક બહિષ્કારની વાત કરવામાં આવી છે આ એકદમ ખોટું છે. જો કે આપણે આ વાત જે ખોટી છે ખોટીને ખોટું કહેતા શીખ્યા જ નથી. આના પહેલા જ્યારે ઠાકોર સમાજનો વિવાદ ચાલતો હતો અને ગાયકનો સામાજિક આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતીઓ ચૂપ હતા અને એ સામાજિક આર્થિક બહિષ્કારમાં તો ખુદ સાંસદ અંદર સામેલ હતા જે બંધારણ બચાવવાની ભૂમિકામાં છે, જેમને બંધારણનું પાલન કરાવવાનું હોય એ જ વ્યક્તિ ત્યાં બંધારણનું ઉલ્લંઘન કરતા હતા. અને ફરી એકવાર જે ગ્રામ પંચાયત જે બંધારણનું અમલ કરાવવાવાળી સંસ્થા છે, જેને બંધારણ અમલ કરાવવાનો છે, એ સંસ્થા આ પ્રકારે બંધારણનું ઉલ્લંઘન કરી રહી છે. હવે સીધી રીતે પ્રશ્ન થઈ રહ્યો છે કે જે પ્રમાણે ગામ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, તેની હેઠળ કોઈ કાર્યવાહી થશે કે નહીં. જે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેની સામે ચોક્કસપણે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ પ્રકારેની અમાનુષી સજા તેમજ બંધારણીય વિરોધી કોઈ પણ કૃત્ય ક્યારેય ચલાવી લેવામાં આવે નહીં. આખી ઘટના તમે જોઈ, એ વિડીયો જોયો જેમાં સામાજિક આર્થિક બહિષ્કારની વાત કરવામાં આવી છે. આ સિવાય તમે એ બહિષ્કાર જેનો થયો છે તે વ્યક્તિને પણ સાંભળ્યા. હવે આખી ઘટના જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.